સત્સંગનું ફળ શું છે? સત્સંગ કરવાનું ફળ શું છે? સત્સંગ એટલે સંતનો સમાગમ, સંતના દર્શન. ત્યારે પ્રભુએ કીધું કે નારદજી એમ કરો, તમે પૃથ્વી પર જાઓ અને એક ગામને પાછળ ગાય પોદળો મૂક્યો છે અને પોતાની અંદર એક કીડો, પોતાનો એક કીડો છે. તમે એમને પ્રશ્ન દઈને પૂછો, નારદજી કે કીડો થોડો જવાબ છે કે હા આપશું. નારાયણ નારાયણ કહેતા નારદજી ગામની અંદર ગયા, પહોંચે જોયું તો પોદળો પડેલો અને આમાં કીડો આમ ફરવાડતો. નારદજીને દ્રષ્ટિ કરી અને કીડાના નજીક જઈને પૂછ્યું કે સત્સંગનું ફળ શું? આટલા શબ્દોના કીડાને કાને પડ્યા અને કીડો તરફડીને મરી ગયો. તરફડી મરી ગયો. નારદજી તો વિચારમાં પડી ગયા. કીડાએ તો જવાબ આપ્યો નહીં, મરી ગયો. ક્યાં પ્રભુ પાસે તો કીડાએ તો કઈ જવાબ આપ્યો નહીં, પ્રશ્ન પૂછ્યો તો તરફડીને મરી ગયો. તમે જવાબ આપો કે તમે નારદજી એમ કરો કે એની બાજુનું કામ છે ને ત્યાં ગાય જ્ઞાની છે અને તાજું વાસણ બધું આવ્યું છે એને જે તમે પ્રશ્ન પૂછો ને એટલે તમારો જવાબ પડી જાય. નારદજી કહે કે વાસણનો થોડો જવાબ છે કે વિશ્વાસ રાખવાને જાઓ. નારાયણ નારાયણ બાજુના ગામમાં ગયા, ગાય જ્ઞાની તાજું વાસણ હતું. પ્રશ્ન પૂછો કાન પાસે જઈને શબ્દ બોલ્યા કે સત્સંગનો મહિમા શું? સત્સંગનું ફળ શું? આટલું પૂછ્યું તો ધબ દઈને પડી ગયું વાસણ, તમારે દૂધ પડી ગયું. અરે તો બહુ ઈચ્છા આપ લાગી જ્યાં ભગવાન થાય તમારે પ્રશ્ન જવાબ આપો તો આપો, નકર શા માટે મને મોકલો છો કે હું જેને પ્રશ્ન પૂછ્યું કરી જાય છે. ભગવાન હસવા મળ્યા. નારદજી તમારે પ્રશ્નનો જવાબ સાંભળવો છે ને કે હા, તો મૂકો એમ કરો તમે. બાજુમાં જંગલ છે, ગામની બાજુમાં જંગલ છે અને જંગલની અંદર એક ઝાડમાં પોપટને પોપટી રહે છે. માળો કરીને પોપટને પોપટી રહી છે અને પોપટી આપણા જે પોપટના બચ્ચાને જન્મ આપ્યો છે એને પ્રશ્ન પૂછ્યો એટલે તમારો જવાબ પડી જાય. ના પૂછો, કીડાને પૂછ્યું તો મરી ગયો, ગાયના વાસણને પૂછ્યું તો મરી ગયો, પોપટના બચ્ચાને પૂછ્યું તો મરી જાય તો શું થાય? ભગવાન કે તમારે પ્રશ્નનો જવાબ જોઈએ સાંભળવો છે કે હા, તો પછી ચાલો મૂકો એમ કરો. નારાયણ નારાયણ ત્યાં જંગલમાં જોયું ચાલો પોપટને પોપટી બેઠેલા અને પોપટીએ બચ્ચાને જન્મ આપેલો. તાજું પોપટનું બચ્ચું હતું. જઈને પ્રશ્ન પૂછ્યો કે સત્સંગનું ફળ શું? ડાબ દઈને એટલું પડી ગયું પોપટનું બચ્ચું. ગામમાં જતું નારદજીને જો આ શું થાય છે કે જેને પ્રશ્ન પૂછી મરી જાય છે. ભગવાન પાસે કે હવે મને કેમ મોકલતા? તમારે પ્રશ્ન ઉત્તર આપો તો આપો, પણ હવે હું ક્યાંય જવાનો નથી. એમાં તારોમાં શ્રદ્ધા રાખો. તમારે પ્રશ્નનો જવાબ સાંભળવો છે ને કે હા સાંભળવો છે. તો પછી એ જંગલની બાજુમાં એક નગર છે અને નગરનો જે રાજા છે એ રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે. રાજાનો કુંવર જન્મ છે એને જઈને પૂછો. આવજો એટલે આ તો ઠીક છે પોપટ ને બધા, પણ રાજાના કુંવરને જો પૂછું નહીં ગામમાં જતો રહે તો મને જીવતો આવવાની દાદા તમારા કુંવરને કરી દઈશું, આંચે ચડાવી દે એ રહેવાનું ધંધા કરવા. આનાથી તમને મારામાં વિશ્વાસ છે? તમે મને કેવો જાણો છો? તમે તો પ્રભુ છો. તો બસ વિશ્વાસ રાખો વચનમાં અને હું એમ કરો, તમારા પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે. વિચારતા વિચારતા નારદજી નારાયણ નારાયણ નગરની અંદર ગયા છે. ગામની અંદર આનંદ થાય છે, હાથ વેચાય છે, તોરણો માંગ્યા છે, ગીતો ગવાય છે. રાજાની ત્યાં કુંવરનો જન્મ થયો. આખું ગામ હિલોળે જેટલું ઢોલ સણાવીને નકારા વાગે છે. નારદજી તો બીતા બીતા ગયા રાજા પાસે. નારાયણ નારાયણ રાજા ખુશ થઈ ગયા. પધારો પધારો પુણ્યરાજ પધારો. આજે મારી ત્યાં પુત્રનો જન્મ થયો અને આપણે સત પધાર્યા. મારા મોટા ભાગ્ય કહેવાય. પધારો પધારો મારા બાળકને આશીર્વાદ આપો. તમે મનમાં પટપટ થાય છે, મનમાં પટપડાટ થાય છે. યાદ તો ખરા. અને કુંવરમાં ચંદ્રબાઈ એવું મોઢું ના મસ્તો આમ કિલો કરતો કરતો આમ આણામાં સૂતો છે. પૂછું કે ન પૂછું, પૂછું કે ન પૂછું, મનમાં બીક લાગે છે કે જો પૂછીશ ને કુંવર ધામમાં જશે તો મારો
પાછા ભગવાન કીધું મારા વચનમાં વિશ્વાસ રાખો અને તમારો જવાબ મળશે. હિંમત ભેગી કરી અને કુંવરના કાન બાંધીને કીધું કે સત્સંગનું ફળ શું? આટલું બોલ્યો, આટલું જે નારદજી બોલ્યા સત્સંગનું ફળ શું એ શબ્દો ત્યાં કુંવરના કાનમાં પીડ્યા. કુંવરે આમ જોઈને નારદજીને આમ જોયું, હસતા કીધું હે નારદજી, સત્સંગનું ફળ તમારી સામે જ છે, તમને ખબર ના પડી? કે ના ભાઈ, મને ખબર ના પડી. કે સાંભળો તો વાત, હું પૂર્વે એટલો બધો પાપી હતો કે મને નરકની અંદર કીડાનો જન્મ આવ્યો હતો. પાપના ફળ ભોગવવા માટે મને કીડાનો જન્મ આવ્યો હતો અને કીડો થઈને વિષ્ટાની અંદર પડ્યો હતો, પતપત હતો. અને ત્યાં તમારા જેવા સંત આવ્યા, પધાર્યા, તમારા દર્શન થયા અને તમારો જે દર્શન થયા અને સંત છો, તમારા શબ્દો મારે કાને પડ્યા, સંતના શબ્દો. તો કીડાનો દેહ પડી ગયો અને ગાય માતાની નામણે જન્મ મળ્યો. બીજો જન્મ ગાય માતાની નામણે. ફરી પાછા તમે ત્યાં પધાર્યા, તમારા દર્શન થયા અને તમારા શબ્દો મારા કાનમાં પડ્યા, સંતના શબ્દો. અને એ પણ તે અમારો પડી ગયો. અને એથી ઉત્તમ પક્ષીમાં પોપટને ત્યાં સુખને ત્યાં મારો જન્મ લીધો. પક્ષીનો પોપટને ત્યાં. અને ત્યાં પણ તમારા મને દર્શન થયા અને તમારા મુખની વાણીના શબ્દો મારે કાને પડ્યા. એ દેહ પણ મારો પડી ગયો અને સર્વથી ઉત્તમ દુર્લભો માનુષો જેવો, દુર્લભમાં દુર્લભ જે મનુષ્ય કહેવાય અને એ બધો રાજાનો કુંવર, એ દેહ મને પ્રાપ્ત થયો. આ સત્સંગનું ફળ, આ સત્સંગનું ફળ. પાપ બધા ધોવાઈ ગયા બધા અને ઉત્તમ કોટીનો મનુષ્યનો જન્મ મને મળ્યો એ રાજાનો કુંવર તરીકે. અને અહીંયા પણ તમારા દર્શન થયા અને તમારા શબ્દો મારે કાને પડ્યા. હવે મારે ફરી જન્મ કરવો પડશે નહીં. છેલ્લો જન્મ થઈ ગયો મારો, મુક્તિ થઈ જશે મારી. આ સત્સંગનું ફળ છે. નારદજી તો ભગવાન પામ્યા, કેમ જવાબ મળી ગયો? હા, બધું જવાબ મળી ગયો. સત્સંગનું ફળ છે. એટલે તો ગુણાત્મા સ્વામીએ કીધું, ફળ તો જળતો આત્મા, સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં કાઢો. તડકો હોય, ધોમ તડકો હોય, લાય પડતી હોય, પરાળું પરસેવો વગેરે વળતા હોય, અકળાઈ ગયા હોય આપણે ગરમીના, અને એમાં ઝાડનો છાંયડો પડી જાય સરસ મજાનો અને ઠંડી ઠંડી હવા આવતી હોય તો કેવું શાંતિ થઈ જાય ને. અત્યારે જો આ એસી સારું છે, કેવી ઠંડક છે, પંખા ચાલુ કરવા પડે. તો સત્સંગનું આવું છે. ભગવાનના સત્સંગની, સંતના દર્શન, સત્સંગની વાતો સાંભળવાથી અંતર કાઢું થઈ જાય. અંતર કેવું થઈ જાય? કાઢું થઈ જાય, શાંતિ થઈ જાય અને પાપ ભરીને ભસ્મ થઈ જાય અને ફરી જન્મ ધરવો પડે નહીં. આ સત્સંગનું ફળ છે. આવો સત્સંગ આપણને મળ્યો છે તો જેટલો લેવાય એટલો લાભ સત્સંગનો લઈ લેવો. ગુણાથી